રાણપુર શહેરમાં પ્રમુખ સ્વામી માર્ગ ઉપર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય મહાન સ્વામી મહારાજની પ્રેરણાથી ત્રિદિવસીય પારાયણનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં બીએપીએસ સંપ્રદાયના વરિષ્ઠ સંત પૂજ્ય ચંદમંગલ સ્વામી દ્વારા રામાયણ અને પારિવારિક એકતા ઉપર 3 દિવસીય સત્સંગીઓને લાભ આપ્યો હતો। પૂજ્ય ચંદમંગલ સ્વામી દ્વારા પોતાની દેશી આગવી શૈલીમાં 3 દિવસીય કથા વાર્તાનો જે લાભ આપ્યો હતો, તેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા હતા। ત્રીજા દિવસે કથાના અંતિમ દિવસે સારંગપુર બીએપીએસ મંદિરના કોઠારી પૂજ્ય જ્ઞાનેશ્વર દાસ સ્વામી ખાસ પધાર્યા હતા। તેઓએ હરિભક્તોને આશીર્વચન આપ્યું હતું। આ સાથે જ 3 દિવસ કથાનું આયોજન મુનિ સેવાદાસ સ્વામી, અમૃત સેવક દાસ સ્વામી તેમજ રાણપુર બીએપીએસ સત્સંગ મંડળ વતી કરાયું હતું। આ કથામાં રાણપુરના જાણીતા ઉદ્યોગપતિ ભૂપેન્દ્રભાઈ મકવાણા, રાજુભાઈ મકવાણા, દીપેનભાઈ મકવાણા, વિશાલભાઈ મકવાણા, મિતેનભાઈ મકવાણા, લલિતભાઈ સોલંકી સહિત અનેક આગેવાનો આ ત્રિદિવસીય સત્સંગી જીવન કથાનો લાભ લીધો હતો। જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બોટાદ।